અમદાવાદમાં કિન્નરો સહિત 15 જેટલા લોકોએ પોલીસ પર હુમલો કર્યો છે। વસ્ત્રાપુરના ગુનામાં ફરાર આરોપી સંજય વ્યાસની ધરપકડ કરવા જતા પોલીસ પર હુમલો થયો છે। વાડજ પોલીસ મથકની ટીમ સંજય વ્યાસની ધરપકડ કરવા ગઈ હતી અને ઘરમાં રહેતા કિન્નરો જે છે તેની વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો। ઘરમાં રહેતા પાલતુ શ્વાને પણ છૂટા મૂકીને પોલીસને ભગાવવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા। પોલીસની કામગીરીમાં અડચણ અને રાયોટિંગની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે। વાડજ પોલીસે અગિયારની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। જેથી આ સંજય બાબુલાલ વ્યાસ આવતા બંદોબસ્તના હાજર પોલીસ કર્મચારી તેમના સ્ટાફ સાથે એમને ધોરણસર અટક કરવાની તજવીજ કરી કાર્યવાહી કરતા હતા। એ દરમિયાનમાં સંજય બાબુલાલ વ્યાસ એના ઘરમાં અંદર જઈ અંદર બંધ કરી દીધેલું હતું, જેથી આ બીજી વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ટીમને બીજા સભ્યોને બોલાવેલા। આ દરમિયાનમાં સંજય બાબુલાલ વ્યાસના ઘરમાં રહેતા બીજા અન્ય કિન્નરો સમાદે સોનિયા દેપાવૈયા તેમજ એમની દીકરી, એમની પત્ની તેમજ અન્ય આરોપીઓ ભેગા મળી ગેરકાયદેસર રીતે મંડળી રચી અને પોલીસ અધિકારી જે પોતાને કાયદેસરની ફરજ બજાવવા માટે ગયેલા હતા એ ફરજમાં અડચણ ઊભી કરી અને એમને જે આપેલ સૂચનાની જે અવગણના કરેલ હતી, જેથી આ બાબતે સંજય બાબુલાલ વ્યાસને તેમને પકડમાંથી ન આવે તે માટે એમને નસાડી દેવામાં મદદગારી કરેલ હોય તેનો વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો અને આ ગુનાની તપાસના કામે વાડજ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ટીમો બનાવી અને જે ગુનામાં ફરિયાદમાં જણાવેલ તમામ 15 પૈકીના 13 આરોપીઓને તાત્કાલિક ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ સંજય બાબુલાલ વ્યાસ તેમજ એક રવિ ગુપ્તા નામના ઈસમને આ સદર ગુનાના કામે પકડવામાં